ઓમ નમો ભગવતે વાસુદેવાય। આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આપ સૌને જયા એકાદશી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ હંમેશા આપ અને આપના પરિવાર ઉપર બની રહે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જયા એકાદશી વ્રતની કથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, આ દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું અને અંતે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કરીશું। તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર, તમારા સમસ્ત પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। તો સૌથી પહેલાં આપણે જયા એકાદશી વ્રતના દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું। આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, કયા ઉપાયો કરીશું જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। તો જુઓ, માઘ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 28 જાન્યુઆરીના સાંજે 4:35 શરૂ થઈ રહી છે અને એકાદશી તિથિ 29 જાન્યુઆરી 2026ના બપોરે 1:55 પૂર્ણ થઈ રહી છે। તેથી સૂર્યોદય તિથિ કાલીન તિથિ અનુસાર 29 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે જયા એકાદશીનું વ્રત આપણે ધારણ કરવાનું છે, એટલે 28 જાન્યુઆરી 10મી તિથિના નિયમોનું પાલન કરવું પડશે। 28 જાન્યુઆરીએ શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવાનું છે। ત્યારબાદ એકાદશીના દિવસે આપણે વ્રત ધારણ કરવાનું છે। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે અને પોતાના ઘરના મંદિરમાં વ્રત વિધાન મુજબ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાની છે અને આ વ્રતનો સંકલ્પ લેવાનો છે, એટલે કે 2 હાથ જોડી આપણા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કહેવાનું છે કે હે ભગવાન વિષ્ણુ, હું આ વ્રત ધારણ કરું છું। જો આ વ્રત દરમિયાન કંઈ મારાથી ભૂલ થાય તો માફ કરજો અને આ વ્રતનું સંપૂર્ણ ફળ મને પ્રદાન કરજો। બસ આટલું કહી આખો દિવસ વ્રત ધારણ કરવાનું છે અને ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પોથી પૂજા કરવાની છે। આજે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરવામાં આવે છે તો જીવનની દરેક કામના પૂર્ણ થાય છે, પરંતુ તેના માટે તુલસીના પાન તમારે 1 દિવસ પહેલાં તોડી રાખવાના છે, કારણ કે એકાદશી અને દ્વાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવતા નથી। એકાદશી તિથિએ 29 જાન્યુઆરીના રોજ સૂર્યોદયનો સમય રહેશે સવારે 7:10 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:03। આ દિવસે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને અમૃતકાળ રાત્રે 9:25થી 10:53 સુધી છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:18થી લઈને 1:01 સુધી આ સમય અભિજીત મુહૂર્તનો છે। અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું નહીં અને રાહુકાળનો સમય બપોરે 2 વાગ્યાથી 3:23 સુધીનો છે। એકાદશી વ્રતના પારણા શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો એકાદશી વ્રતનું પારણું દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે અને દ્વાદશી તિથિ 29 જાન્યુઆરી 2026ના બપોરે 1:55 શરૂ થાય છે અને તેનો અંત 30 જાન્યુઆરી સવારે 11:09 થાય છે અને એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત 30 જાન્યુઆરી 2026ના સવારે 7:11થી લઈને 9 વાગ્યા સુધી રહેશે। એકાદશી વ્રતમાં પારણાનું શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે જો શુભ મુહૂર્તમાં વ્રત ન ખોલવામાં આવે તો વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી। તેથી પારણાના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો, આપણે જાણ્યું એકાદશી એટલે કે જયા એકાદશી વ્રતના દિવસના શુભ મુહૂર્તો વિશે અને હવે આપણે જયા એકાદશીની કથા સાંભળીશું। એ પહેલાં હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઈક ન કરી હોય તો મિત્રો એક લાઈક કરી લેજો। મિત્રો, આજના દિવસે ભગવાનની કથાઓ અને લીલાઓનું જેટલું વધુ શ્રવણ કરવામાં આવે છે
તેટલું જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી જાણે અજાણે થયેલા બધા પાપો નાશ પામે છે અને આવા ભક્તોને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. માઘ માસના કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીના મહાત્મય સાંભળ્યા પછી સમય આવતા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, હવે કૃપા કરીને માઘ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે પૂર્ણ વિગતપૂર્વક જણાવો. શુક્લ પક્ષની એકાદશીમાં કયા દેવતાની પૂજા કરવી જોઈએ અને આ એકાદશીના વ્રતની શું કથા છે અને તેને કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહે છે. આ એકાદશીના ઉપવાસથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ વગેરે યોનિમાંથી મુક્ત થાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિ પ્રમાણે કરવું જોઈએ. હવે હું તને જયા એકાદશી વ્રતની કથા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળ. એક વખત દેવતાઓના રાજા ઇન્દ્ર નંદવનમાં વિહાર કરી રહ્યા હતા. ચારે તરફ ઉત્સવનું વાતાવરણ હતું. ગંધર્વો ગાઈ રહ્યા હતા અને ગંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી. ત્યાં પુષ્પવતી નામની ગંધર્વ કન્યાએ માલવા નામના ગંધર્વને જોયો અને તેના પર મોહિત થઈ. પોતાના હાવભાવથી તેને રીઝવવાનો પ્રયાસ કરવા લાગી. પુષ્પવતી પર મોહિત થયેલો માલવા પોતાના ગાયનનો સૂર અને તાલ ભૂલી ગયો, જેના કારણે સંગીતની લય તૂટી ગઈ અને સમગ્ર સંગીતનો આનંદ બગડી ગયો. સભામાં હાજર દેવતાઓને આ બહુ અયોગ્ય લાગ્યું અને આ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ ક્રોધિત થયા, કારણ કે સંગીત એક પવિત્ર સાધના છે અને તેને ભંગ કરવું મહાપાપ છે. તેથી ક્રોધમાં આવી ઇન્દ્રએ કહ્યું કે હે માલવા અને પુષ્પવતી, તમે દેવી સરસ્વતીનો ઘોર અપમાન કર્યું છે, તેથી તમારે મૃત્યુલોકમાં જવું પડશે. ગુરુજનોની સભામાં અસંયમ અને લજ્જાસ્પદ વર્તન કરીને તમે ગુરુઓનું પણ અપમાન કર્યું છે. તેથી હવે ઇન્દ્રલોકમાં તમારું રહેવું વર્જિત છે અને તમે અધમ પિશાચ બનશો. આ સાંભળીને બંને અત્યંત દુઃખી થયા અને હિમાલય પર્વત પર પિશાચ યોનિમાં દુઃખભર્યું જીવન જીવવા લાગ્યા. તેમને ગંધ, રસ, સ્પર્શનો કોઈ અનુભવ થતો ન હતો અને અનેક પ્રકારના દુઃખો સહન કરવા પડતા હતા. દિવસ અને રાતે એક ક્ષણ માટે પણ ઊંઘ આવતી ન હતી. ત્યાંનું વાતાવરણ અતિશય ઠંડુ હતું, જેથી રોમ ઊભા થઈ જતા હતા, હાથ પગ શૂન્ય થઈ જતા અને દાંત કપકપવા લાગતા. એક દિવસ તે પિશાચે પોતાની પત્નીને કહ્યું કે ખબર નથી આપણે કયા જન્મમાં કયા પાપ કર્યા છે, જેના કારણે આવી દુઃખદ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે અને આ પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવું વધુ સારું હોત. આવી રીતે અનેક વિચારો કરતા તેઓ પોતાના દિવસો પસાર કરતા હતા. ભગવાનની કૃપાથી એક વખત માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીના દિવસે બંને કંઈ પણ ભોજન કર્યું નહીં અને કોઈ પાપ કર્મ પણ કર્યું નહીં. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ પસાર કર્યો અને ભારે દુઃખ સાથે પીપળના વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે દિવસે સૂર્ય ભગવાન અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા અને રાતે બંને એકબીજાની નજીક રહીને બહુ કઠિનતાથી રાત પસાર કરી. બીજા દિવસે સવાર થતાં જ ભગવાનની કૃપાથી તેમની પેશાચોનીમાંથી મુક્તિ થઈ અને ફરીથી અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનું સ્વરૂપ ધારણ કરીને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ બંને સ્વર્ગલોક તરફ ગયા. તે સમયે આકાશમાં દેવતાઓ અને ગંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ નાગલોકમાં ગયા અને ત્યાં જઈને બંને દેવરાજ ઇન્દ્રને દંડવ્રત પ્રણામ કર્યા. દેવરાજ ઇન્દ્રને પણ તેમને તેમના સાચા સ્વરૂપમાં જોઈને ખૂબ આશ્ચર્ય થયું. પછી તેમણે પૂછ્યું કે તમને પેશાચ યોનિમાંથી કેવી રીતે મુક્તિ મળી, તે સંપૂર્ણ કથા મને કહો. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને માલવાએ કહ્યું કે દેવતાઓના રાજા ઇન્દ્ર, શ્રી હરિની કૃપા અને જયા એકાદશીના વ્રતના પુણ્યથી અમને આ પેશાચ યોનિમાંથી મુક્તિ મળી છે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે હે માલવા, પેશાચ યોનિ છોડીને તમે પવિત્ર બન્યા છો, તેથી હવે તમે અમારા માટે પણ વંદનીય બની ગયા છો, કારણ કે શિવભક્ત અને વિષ્ણુ ભક્ત દેવતાઓ માટે પણ પૂજનીય હોય છે. તેથી તમે બંને ધન્ય છો. હવે તમે આનંદપૂર્વક દેવલોકમાં નિવાસ કરી શકો છો.
આ રીતે કથાનો વિશ્રામ આપતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ જયા એકાદશીના ઉપવાસથી કોઈ પણ યોનિમાંથી સહેલાઈથી મુક્તિ મળી જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેણે જાણે તમામ તપ, યજ્ઞ અને દાન કરી લીધા હોય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક જયા એકાદશીનું વ્રત કરે છે તે નિશ્ચિત રૂપે 1000 વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. સંગીત એ દેવી સરસ્વતીનું એક અવલૌકિક વરદાન છે, એક સાધના છે અને એક વિદ્યા છે જેમાં પવિત્રતા અત્યંત જરૂરી છે. પછી જે સભામાં પોતાનાથી મોટા ગુરુજન વગેરે હાજર હોય ત્યાં મનુષ્યએ સંયમ અને મર્યાદા જાળવી રાખવી જોઈએ, જેથી ગુરુજનોનું અપમાન ન થાય અને તેમનું સન્માન જળવાઈ રહે. કારણ કે ગુરુજનોનું અપમાન કરનાર મનુષ્ય તો ભયાનક નરકનો ભાગી બને છે. આ રીતે ધર્મરાજ યુધિષ્ઠિરને જયા એકાદશી વ્રતની દિવ્ય કથા સંભળાવી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો આ હતી જયા એકાદશીની વ્રત કથા. બધા મળીને પ્રેમથી બોલો, શ્રી કૃષ્ણ ભગવાનની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ચાલો મિત્રો, હવે ભગવદ્ ગીતાના પવિત્ર અધ્યાય 9નું આપણે શ્રવણ કરીશું. હજી સુધી મિત્રો, જો તમે અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરી લેજો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યા ભાવ નથી, હું હવે તને પરમ ગુણ, જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વ અધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત, ધર્મસંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે. હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્ય આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુનઃ પાછા આવે છે. આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી, અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો, યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું, તથાપિ હું તેમનામાંથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી. જેવી રીતે સર્વત્ર પ્રભાવિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણે. જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે સર્વ જીવો મારી આદિ પ્રકૃતિ શક્તિમાં વિલીન થઈ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે હે કુંતીપુત્ર, હું તેમને પુનઃ પ્રગટ કરું છું. પ્રકૃતિ શક્તિ પરના અધિપત્યથી હું પુનઃ આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું. હે ધન સંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ, નિરક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી માયિક જગતમાં પરિવર્તન થતા રહે છે. જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવામાં અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી. માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે. તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે. હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિઓનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ મને શ્રી કૃષ્ણને સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે. મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા, દ્રઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે. અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન ઐક્ય ભાવથી જુએ છે, જે તેમનાથી ભિન્ન નથી, જ્યારે અન્ય મને તેમનાથી પૃથક ગણે છે. વળી કેટલાક લોકો મારા બ્રાહ્મણીય સ્વરૂપની અનંત
અભિવ્યક્તિઓની આરાધના કરે છે. એ હું જ છું જે વૈદિક કર્મકાંડ છે. હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો પિતા હું છું. હું જ માતા, આશ્રયદાતા અને પિતામાં પણ છું. હું પવિત્ર કરનારો જ્ઞાનનું ધ્યેય પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનું નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનો વિશ્રામ સ્થાન છું. હું અવિનાશી બીજ અને ભંડાર છું. હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમર તત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું. જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખો ભોગવે છે. જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે જેઓ ઇન્દ્રિય સુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આવાગમન કરે છે. જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિત રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હે કુંતી પુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે, પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે. હું સર્વ યજ્ઞોના ભોગતા તથા એકમાત્ર સ્વામી છું, પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે. સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે. પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે. ભૂત પ્રેતના ઉપાસકો તેવી યોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે. જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપસ્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર. તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ યોગ દ્વારા તારા મનને મારામાં અનુરુક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ. હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું, પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું. અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે, તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે. તે શીઘ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તનો કદાપી વિનાશ થતો નથી. હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે, તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય, છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિશે શું કહેવું? તેથી આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર, તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ. તો આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી કૃષ્ણ ભગવાને જેમાં ભક્તિના મહાત્મ્યને સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે
કે એ ભક્તિ માણસને ભગવાનના પરમ ધામ સુધી પહોંચાડે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે હૃદયપૂર્વક કરવામાં આવેલી ભક્તિથી ભગવાન ખૂબ સરળતાથી પ્રસન્ન થાય છે. આજના પવિત્ર જયા એકાદશીના દિવસે આવું જ શાંતિદાયક અને ભક્તિભર્યું જીવન જીવી શકીએ એ જ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આપણો ભગવદ્ ગીતાનો અધ્યાય અહીં પૂર્ણ થયો. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જયા એકાદશી વ્રતના દિવસના શુભ મુહૂર્તો, જયા એકાદશી વ્રતની કથા અને ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કર્યું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખી લેજો, જેથી આ વ્રતનું આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય. અને જો તમે અલગથી ભગવદ્ ગીતાના વિડીયો સાંભળવા માંગતા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. અને આ દિવસે એકાદશી માતાની કથા એટલે કે 11 માતાની કથાનું વિશેષ મહત્વ છે. તો એનો વિડીયો પણ અમારી ચેનલમાં તમને મળી જશે. તો 11 માતાની કથા પણ તમે સાંભળી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.